દરેકે દરેકમાં પારદર્શક વહીવટ તો હોવો જોઈએ. રોડ બને એટલે સરકારનું જે એસ્ટિમેટ એના પ્રમાણે બનવું જોઈએ. એમાં જરા પણ બાંધછોડ નહીં. આપણા ભરૂચ જિલ્લામાં પેલો કોરી ઉદ્યોગ વાળો કે છે મારા જેવાને દબાણ કરશે. મનસુખભાઈ, એમને કોને આ કોન્ટ્રાક્ટરને કે એન્જિનિયરને મારી કપચી લે કે મારા મેટલ લે, મારો પથ્થર લે, મારી માટી લે, આ બધું ચાલુ થશે. તમે અમુક માટી આટલા ટન માટી ઉઠાડવાની છે, 25 ટન માટી તમે કોન્ટ્રાક્ટ સાથે સેટિંગ કર્યું, પણ 25 ટનના બદલે 15 ટન નાખશે. એમાં કોઈ કરતા કોઈ આ રોડ રસ્તા પૂરતું નહીં. દરેકે દરેકમાં પારદર્શક વહીવટ તો હોવો જોઈએ. રોડ બને એટલે સરકારનું જે એસ્ટિમેટ એના પ્રમાણે બનવું જોઈએ. એમાં જરા પણ બાંધછોડ નહીં. અને અહીંયા મારુતિસે કીધું તે પ્રકારે કોન્ટ્રાક્ટરને મારી પણ નમ્ર વિનંતી છે, ભાઈ, તમે રસ્તો સારો બનાવશો તો રસ્તા પરથી પસાર થનારા લોકો તમારી વાહવા કરશે, આશીર્વાદ મળશે. સરસ પ્રકારનો રસ્તો બન્યો છે, દિલથી ખુશી થશે તો કોન્ટ્રાક્ટરને લોકો આશીર્વાદ આપશે. ને એન્જિનિયર હોય, જુનિયર એન્જિનિયર ફિલ્ડ પર રહેનારાની વધારે જવાબદારી છે, ભાઈ. તેમને પણ કાળજી રાખો, ભાઈ, સરકારના એસ્ટિમેટ પ્રમાણે બને છે કે નહીં એ પણ જોવું પડે. અને સાથે સાથે એ પણ કાળજી રાખવી પડશે, કોન્ટ્રાક્ટરે હો અને ડેપ્યુટી એન્જિનિયર સાહેબ તમારે હો. અહીંયા શું સિસ્ટમ છે આપણા ભરૂચ જિલ્લામાં, પેલો કોરી ઉદ્યોગ વાળો કે છે મારા જેવાને દબાણ કરશે. મનસુખભાઈ, એમને કોને આ કોન્ટ્રાક્ટરને કે એન્જિનિયરને મારી કપચી લે કે મારા મેટલ લે, મારો પથ્થર લે, મારી માટી લે, આ બધું ચાલુ થશે. તમે અમુક માટી આટલા ટન માટી ઉઠાડવાની છે, 25 ટન માટી તમે કોન્ટ્રાક્ટ સાથે સેટિંગ કર્યું, પણ 25 ટનના બદલે 15 ટન નાખશે. રાજકીય વ્યક્તિ હોય કે કોઈ પણ હોય, ભૂતકાળમાં જે થયું છે એવું કોઈને નહીં. તમને ક્વોલિટી કંટ્રોલમાં જે નમૂનો જે હોય કપચીનો, રોડ કેમ તૂટે છે? રોડ કેમ તૂટે? લાગવગ તરફથી પેલા પથ્થર, કાચા પથ્થર, કાચો મેટલ એ વપરાય છે. એ બિલકુલ નહીં થવું જોઈએ. કોઈની લાગવગ નહીં. કોન્ટ્રાક્ટર લાગે, તમને લાગે કે આ પાકા પથ્થરનો એ માલ છે કોરી, ત્યાંથી જ ઉઠાવો, બીજું કોઈ જગ્યાએ નહીં. મનસુખ વસાવા ભલામણ કરે કે અમારો ભાઈબંધ છે, ભાઈ આનું તમે કપચી લો કે મેટલ લો, નહીં. તમારા એસ્ટિમેટમાં આવતો હોય તે પ્રકારે જ, એ પ્રકારે કોઈ ગઈ નહીં. ખૂબ ચિંતા કરે છે. તમે જો ઔદ્યોગિક ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે, તમામ ક્ષેત્રે, કૃષિવાડી ક્ષેત્રે, રોજગારી ક્ષેત્રે કેટલું બધું રાજ્ય સરકાર ને ભારત સરકાર કામ કરી રહી છે. ખૂબ કામ કરે છે, અનેક પ્રકારની યોજના છે. આખા દેશમાં તમે જો રોડ રસ્તા પણ કેટલા સારા છે. પહેલાના સમય શું, મધ્યપ્રદેશમાં જાઓ, રાજસ્થાનમાં જાઓ, મહારાષ્ટ્રમાં જાઓ, ગુજરાતમાં પણ શું સ્થિતિ હતી. પણ આજે તમે તો નેશનલ હાઈવેથી માંડી સ્ટેટ હાઈવે કેટલા એક ટોપ છે. પરંતુ આપણે ત્યાં એક તકલીફ એટલા માટે છે કે મોટા મોટા ઇન્ડસ્ટ્રીઝ આવ્યા છે, કોરી ઉદ્યોગ છે, રેતી ઉદ્યોગ છે. ને આમાં જે રસ્તાની કેપેસિટી હોય એના કરતાં ઓવરલોડ વાહનો જાય. અને ચોમાસામાં ડામરનો વરસાદનો પાણીનો વેર, ઓછી કેપેસિટી વાળો રસ્તો, એમાં ડબલ કેપેસિટીની ટ્રક જાય, વાહનો જાય, હેવી વાહનો જાય, રસ્તો તૂટવાનો છે. ને સાથે સાથે આ વર્ષે વરસાદ પણ ભારે વરસાદ થયો. વરસાદની શરૂઆત જ ઉનાળામાંથી ચાલુ થઈ ગઈ, હજુ હમણાં માંડ રહ્યો. છતાં પણ આની વચ્ચે રહીને જ્યાં ખાડા, કુદરતની સામે તમે કેટલા ફાઇટ કરી શકો? કારણ કોઈક ને કોઈ કારણ છે આપણે એમાં સેટ નથી થતા. શિક્ષણ આપણે એવું નબળું છે. આઈએસ અધિકારી કેટલા ગુજરાતના, ભરૂચના કે નર્મદાના, આઈપીએસ કેટલા ડાયરેક્ટ પ્રમોટેડ નહીં. એટલે શિક્ષણમાં પણ ધ્યાન આપવું પડશે. મોટા મોટા ઉદ્યોગો આવ્યા છે, અહીંયા મોટા મોટા ઉદ્યોગો આવ્યા છે. એ ઉદ્યોગોમાં સ્થાનિક લોકોને, જિલ્લા લોકોને કામ મળે એના માટે શિક્ષણમાં પણ ધ્યાન આપવું પડશે. ટેકનિકલ શિક્ષણ, અનેક પ્રકારનું જે ઉદ્યોગોને અનુરૂપ, રોજગાર ધંધાને કઈ રીતના અનુરૂપ રાજ્ય સરકારનું શિક્ષણ, ભારત સરકાર શિક્ષણમાં ખૂબ ધ્યાન આપે છે, ભાઈ, ખૂબ ધ્યાન આપે છે. વિકાસ કોને કહેવાય? રોડ રસ્તા બિલ્ડિંગ બની ગયા એટલે વિકાસ ગણો છો તમે? એ તો પ્રાથમિક સુવિધા છે, એ તો જરૂરિયાત વાળું સાધન છે. રોડ રસ્તા બિલ્ડિંગ, સાચું શિક્ષણ, અરે સાચો વિકાસ શિક્ષણ જ્યાં જે ગામનું, જે તાલુકાનું શિક્ષણ સારું હશે, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન સાથે, એ ગામની અંદર 10, 15, 20, 50 છોકરા નોકરી કરતા હોય, કોઈ પોલીસમાં હોય, કોઈ ડોક્ટર હોય, કોઈ ક્લાર્ક હોય, કોઈ શિક્ષક હોય, કોઈ પ્રોફેસર હોય, કોઈ ફોરેસ્ટમાં નોકરી કરતા હોય, કોઈ ને કોઈ ગામની અંદર 20, 25, 50. તમે જાઓ રાજસ્થાનમાં, અમને વાત કરો, અમે સોલ્વ કરીશું. કામદારને લગતા કોઈ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા પ્રશ્નો અમે સોલ્વ કરીએ છીએ. પરમ દિવસે અમે બેઠા
એક બે કંપનીના પ્રશ્નો હતા એમાં. આભાર, કંપની પણ ચાલુ જોઈએ, કંપનીમાં કામદારોનું પણ શોષણ ના થવું જોઈએ, પણ આવું કંપનીની અંદર, ઉદ્યોગની અંદર એ પ્રકારનું જૂથ બનાવી ને રાજકારણ લાવશો તો ઉદ્યોગ કાલ ઉઠીને બંધ થઈ જવાનો છે. એ તો બીજે જતો રહેવાનો છે. કોને નુકસાન? સ્થાનિક લોકોને. એમાં જે રોજગારી મેળવે છે એને નુકસાન છે. તો આપણે ઉદ્યોગ પણ ચાલવો જોઈએ, રોજગાર સ્થાનિક લોકોને મળ્યું પણ જોઈએ, ને એના માટે આપણે સક્ષમ પણ બનવું જોઈએ, લાયકાત પણ કેળવવી જોઈએ. એટલે અમે ખૂબ ભાર મૂકી અંગ્રેજી, ગણિત, ટેકનોલોજી વાળું શિક્ષણ જોઈએ. અદ્યતન પ્રકારની આઈટીઆઈ અંકલેશ્વરમાં સારામાં સારી ચાલે. ગુજરાતમાં 1 નંબરની આઈટીઆઈ આપણા અંકલેશ્વરમાં અમે ચલાવીએ છીએ. અને સ્થાનિક લોકોએ આપણા વાલિયામાં પણ સારી આઈટીઆઈ ચાલે, એના માટે પણ ચિંતા કરવી જોઈએ. તાલુકાના લોકોએ પણ ચિંતા કરવી જોઈએ ભાઈ. અંકલેશ્વરથી વાલિયા અને વાલિયાથી નેત્રંગ સુધી સ્ટેટ હાઈવેના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં છે અને એના કારણે આ રોડ પરથી આવનારા લોકો ખૂબ જ હેરાન થતા હતા. એને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે રસ્તો મંજૂર કર્યો છે અને આનું ખાતમુહૂર્ત આજે રાખવામાં આવ્યું હતું. આ રસ્તા તૂટવા પાછળનું એક જ કારણ છે કે આ વર્ષે અતિ ભારે વરસાદ થયો. અતિ ભારે વરસાદ અને તેમાં ઇન્ડસ્ટ્રીઝ હોવાના કારણે ખાણ ખનીજની ઘણી લીઝો, રેતી ઉદ્યોગ સાથે જોડાયેલા હેવી વાહનો, ઓવરલોડ ગાડીઓ જવાના કારણે રસ્તો તૂટી ગયો હતો. ભારે વરસાદ અને ઓવરલોડ ગાડીઓ જવાના કારણે આ રસ્તા તૂટે છે. આજે મેં જાહેરમાં જે અપીલ કરી બધાને, તંત્રને, જોડાયેલા લોકોને, રસ્તો બનશે, સારો જ બનશે. સરકારના ગાઈડલાઇન મુજબ એસ્ટિમેટ પ્રમાણે જ બનવાનો છે. પણ પછી પણ જે ધ્યાન આપવું જોઈએ એ બધા જ લોકોએ ધ્યાન આપવું પડે. પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, આરટીઓ હોય કે પછી જે પણ હોય, એ બધા જ લોકોએ ધ્યાન આપવું પડે. કારણ કે સરકાર વારંવાર રસ્તો નથી બનાવી આપવાનો. એટલે રસ્તો તૂટ્યા પછી આપણે કોઈને ને કોઈના માથે ઢોળી દઈએ છીએ. રસ્તો તૂટે છે એમાં એકને ઘણા બધા લોકો જવાબદાર હોય છે. તો એ જવાબદારી પણ બધાએ સમજવી પડે. અને રસ્તો તૂટે એટલે પ્રજાને સહન કરવું પડે, અને પ્રજા દુઃખી થાય એટલે સરકારના માથે પાડે. સરકારની માનસિકતા એવી હોતી નથી કે પ્રજાને દુઃખી કરવાની. પ્રજાની સુખાકારી માટે સતત સરકાર ચિંતિત છે. તો એને ધ્યાનમાં રાખીને આજે મેં ઘણા બધા સૂચનો કર્યા છે. રસ્તો ખૂબ સારો બનશે, થોડો સમય લાગશે. લોકોએ પણ આ રોડ પર પસાર થનારા લોકોએ પણ થોડું સહન કરો. આટલો ટાઈમ સહન કર્યું છે તો થોડું તમારે સહન કરવું પડશે ને જે કામ થતું હોય ત્યાં થોડો સહયોગ આપશો અને સારામાં સારો રસ્તો બનશે એના માટે હું ગેરંટી આપું છું.